આજે ધોરણ 10માં સંસ્કૃતમાં છઠ્ઠા પાઠમાં જે અધૂરું છે એમાં આગળ જઈ રહ્યા છે. ગયા તાસમાં આપણે કાષ્ઠખંડ એ પાઠની શરૂઆત કરી છે અને 2 પેરેગ્રાફ આપણે શબ્દ જોયા છે, એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તો ગયા તાસમાં આપણે કાષ્ઠખંડમાં પહેલાં પ્રસ્તાવના જોઈ હતી, વિષય પ્રવેશ જોયો હતો અને પછી પાઠનો અનુવાદ જોયો હતો. હવે એમાં આગળ જઈએ, થોડી ચર્ચા કરીએ તો આપણે જોયું હતું કે લાકડાનો ટુકડો અને મનુષ્યનું જીવન એ બંનેની સરખામણી કરી છે. લાકડાના ટુકડાને 4 વમરો બતાવ્યા હતા, 4 વિઘ્નો બતાવ્યા હતા અને મનુષ્યના જીવનના પણ 4 પ્રકારના વિઘ્નો બતાવ્યા હતા. એમાં લાકડાના ટુકડામાં પહેલું જોયું હતું કે સમુદ્રમાં પહોંચતા પહોંચતા લાકડાના ટુકડાને નદી કિનારાનું જોડાણ વખતે કયા વિઘ્નો આવે છે. સામે મનુષ્યના જીવનમાં જોયું હતું કે મનુષ્યના જીવનમાં આવા કયા જોડાણવાળા વિઘ્નો આવે છે. આ નિંદ્રા, ભય એની ચર્ચા આપણે ગયા તાસમાં કરી હતી. બીજો પોઈન્ટ હતો કે ભારની અતિશયોક્તિ. લાકડાના ટુકડામાં ભારની અતિશયોક્તિ બીજો મુદ્દો હતો. તો મનુષ્યના જીવનમાં સામે મુદ્દો હતો સામાજિક વ્યવહાર. એ બંનેની સરખામણી કરી હતી. ત્રીજો મુદ્દો હતો વમરો. લાકડાનો ટુકડો નદીમાં તણાઈને જતો હોય અથવા તો સમુદ્રને પહોંચવા જતો હોય, સમુદ્રને મળવા જતો હોય તો વમરો આવે છે. તો મનુષ્યના જીવનમાં પણ કઈ કઈ વમરો જોઈ હતી? 3-4 પ્રકારની, કે જુગારની રમત, મદિરાપાન, ચોરી, કર્મ, તમાકુનું સેવન કરવું. આ ત્રીજો પોઈન્ટ જોયો હતો. ચોથો પોઈન્ટ જોયો હતો કે નદીના પાણીથી વિમુખતા. તો મનુષ્યના જીવનમાં પણ પરિવારથી વિમુખતા. મનુષ્ય ક્રોધ કરે અથવા બીજા બધા કોઈ કારણો હોય અને એને કારણે પરિવારથી વિમુખ થઈ જાય તો એનો સુખી સંસાર પૂર્ણ થઈ શકતો નથી. આ આપણે ચર્ચા કરી હતી. પ્રસ્તાવનામાં જોયું તો વિષય પ્રવેશમાં જોયું. એના પછી 2 પોઈન્ટ્સ આપણે ગયા તાસમાં એનો શબ્દોનું ગુજરાતીને અનુવાદ કર્યો હતો. કે એક પોઈન્ટ હતો કે નદી કિનારાનું જોડાણ જોઈ ગયા હતા અને સામાજિક વ્યવહાર જોઈ ગયા હતા. ત્રીજામાં જઈ રહ્યા છે આપણે વમરોવાળા પોઈન્ટ્સમાં જઈ રહ્યા છે. પેજ નંબર 26 પર વાંચીશું પહેલાં. તો ત્રીજા નંબરનો પેરેગ્રાફ, સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચોર કર્મ ઇત્યાદિની દુર્વસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. એષુ પતિતો જન બહિ આગંતુ ન શક્નોતિ અત તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. ये जना व्यसनेषु पतिताः सन्ति ते तरन्तः अपि एकस्मिन् स्थाने परितः भ्रमन्ति. तेषां प्रगतिः बाधिता भवति. ततस्ते सुखादि रूपं संसार समुद्रं प्राप्तुं नाहन्ति. परिवारात् मुखत्वम् एव नदीजल वियोगः सामान्यतया परिवारे निवसन्तः एव वयं संसार समुद्रं प्राप्तुं समर्था भवामः. परन्तु यदि कच्चित् जन स्वार्थवशात् क्रोधवशात् वा परिवारात् प्रतिमुखो भवति सो अपि नदी परिवार जलस्नेह वियुक्त कदाचिदपि ज्ञानेन सुखेन
च पूर्णम आनंदमयम संसार समुद्रम न प्राप्नोति चतुभ्य विघ्नेभ्य रक्षिता जना ज्ञानेन सुखेन च पूर्णम आनंदमयम संसारूपम समुद्रम अवश्यम प्राप्नुवन्ति। હવે આનો શબ્દાર્થ અને અનુવાદ લઈશું આપણે બધા, ધ્યાન આપવાનું પુસ્તકમાં। સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ। ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે વમરો। સુરાપાન, સુરાપાન એટલે મદિરાપાન, દારૂ પીવો એને સુરાપાન, મદિરાપાન। પ્રાચીન સમયમાં મદિરાપાન શબ્દ હતો, સુરાપાન શબ્દ હતો। સુરાપાનમ અક્ષક્રીડા, અક્ષક્રીડા એટલે જુગાર। અક્ષક્રીડા શબ્દ લખો, અક્ષક્રીડા એટલે જુગારની રમત। તો સુરાપાનમ અક્ષક્રીડા, મદિરાપાન જુગારની રમત। તમાકુ ભક્ષણમ, ભક્ષણમ એટલે ખાવું, ભક્ષણ કરવું, તમાકુનું ભક્ષણ કરવું। ચૌર કર્મ, ચોરી કર્મ કરવું, ચોરી ક્રિયા કરવી। ઇત્યાદિની વગેરે દુર્વ્યસનાની ખરાબ વ્યસનો માનવ જીવને, માનવના જીવનમાં, મનુષ્યના જીવનમાં આવર્તભૂતાની સંતિ, આવર્તભૂતાની એટલે વમળો છે। સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચૌરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ। મંદિરાપાન જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી કર્મ વગેરે ખરાબ વ્યસનો માનવના જીવનમાં, મનુષ્યના જીવનમાં વમરો છે। યેશુ પતિતો જન બહિ આગંતુ ન શક્નોતિ। યેશુ એટલે આમાં, પતિતો, પતિતો એટલે પડેલો, જન, જન એટલે માણસ, બહિ, બહિ એટલે બહાર, બહિ શબ્દ છે, બહિ એટલે બહાર। યેશુ પતિતો જન, જન એટલે માણસ, આમાં પડેલો માણસ, બહિ આગંતુ બહાર આવવા માટે ન શક્નોતી તો આવી શકતો નથી, શક્ય બની શકતો નથી। યેશુ પતિતો જન બહિ આગંતુ ન શક્નોતી, આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી। શામાં પડેલો માણસ? તો મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન અને ચોરી કર્મ, આ ત્રણ ખરાબ વ્યસનો છે, ખરાબ ટેવો છે માણસની, અને આ વમળો છે માનવ જીવનની, અને આમાં જો માણસ પડી જાય તો બહાર આવી શકતો નથી, અંદરને અંદર ડૂબ્યા જ કરે છે। અતઃ તત્ર પતન એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી। અત એટલે આથી, તત્ર એટલે ત્યાં, પતન એવ ન ભવેત ન પડે, એને ચીવટ રાખવી જોઈએ, એને ધ્યાન રાખવું જોઈએ, ન પડે તાદૃશ તેવા પ્રયત્ન, પ્રયાસ, પ્રયત્ન સતતમ સતત કરણીયો ભવતી, સતત પ્રયત્ન કરવા જોઈએ કે મારે આ ચાર વસ્તુમાં પડવું નથી, ખરાબ વ્યસનોમાં પડવું નથી, ખરાબ ટેવોમાં પડવું નથી, ના પડે એવા પ્રયત્નો માણસે કરવા જોઈએ। અતઃ તત્ર પતનેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી, અને આથી તેમાં ન પડાય તેવા પ્રયત્નો માણસે સતત કરવા જોઈએ। એ જના વ્યસનેષુ પતિતઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ બ્રહ્મતિ।
એ જના જે લોકો વ્યસનેષુ પતિતા સંતિ વ્યસનોમાં પડે છે તે તરતો હોવા છતાં અપી એકસ્મિન સ્થાને પરિત ભ્રમતી એક જ સ્થાને પરિત એટલે ચારે બાજુ ભ્રમતી ફર્યા કરે છે. એ જના વ્યસનેષુ પતિતા સંતિ તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિત ભ્રમંતી. અને જે લોકો વ્યસનોમાં પડે છે તે તરતો હોવા છતાં એક જ બાજુ અથવા ચોમેર ફર્યા કરે છે, વમરમાં ફર્યા કરે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. તેષામ પ્રગતિ તેની પ્રગતિ બાધિતા એટલે અટકી જાય છે. બાધિતા અટકી જાય છે. તેની પ્રગતિ તેષામ પ્રગતિ બાધિતા ભવતી તેની પ્રગતિ અટકી જાય છે. કોની પ્રગતિ અટકી જાય છે? કે આ જે વ્યક્તિ જે વ્યસનોમાં પડે છે પ્રગતિ અટકી જાય છે, આગળ જઈ શકતો નથી, પોતે જીવનમાં કોઈ પ્રોગ્રેસ કરી શકતો નથી, કંઈ નવું કરી શકતો નથી અને એની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ના હંતી. તો તતસ્તે તેથી સુખાદિ રૂપમ સુખરૂપી સંસાર સમુદ્રમ સંસારના સમુદ્રને સંસારના સાગરને પ્રાપ્તુમ ના હંતી પ્રાપ્ત કરી શકતો નથી. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ના હંતી. અને તેથી સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચલો પેરેગ્રાફ. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવાર એટલે પરિવાર, કુટુંબ, ફેમિલી. પરિવારથી મુખત્વમ વિયોગ, પરિવારથી છૂટા પડવું, પરિવારથી વિયોગ કરવો, પરિવારથી અલગ થવું. તો પરિવારાત મુખત્વમ પરિવારથી વિયોગ એવ એક નદી જલ વિયોગ, નદી જલના વિયોગ જેવું છે. નદીનું પાણી જેવી રીતે નદીથી છૂટું પડી જાય એવું પરિવારથી છૂટા પડે તો વ્યક્તિ એ પરિવારથી વિમુખ થઈ ગયો એવું કહેવામાં આવે છે. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખતા એક નદી જલના વિયોગ જેવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. સામાન્યતયા પરિવારે મોટાભાગના પરિવારોમાં, મોટાભાગના કુટુંબમાં, સામાન્ય રીતે પરિવારોમાં નિવસંત રહેતા એવ વયમ આપણે સંસાર સમુદ્રમ સંસારના સમુદ્રને સંસારના સાગરને પ્રાપ્તુમ સમર્થા ભવામાં પ્રાપ્ત કરવા માટે સમર્થ છીએ. સામાન્યતયા પરિવારે નિવસંત એવા વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. એટલે પરિવાર સામાન્ય રીતે પરિવારમાં રહેતા આમાં આપણે સંસાર સમુદ્ર ને પ્રાપ્ત કરવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કચ્ચિત જન સ્વાર્થવશાત ક્રોધવશાત પરિવારાત પ્રતિમુખો ભવતી. સો નદી મીન્સ પરિવાર એટલે પરિવાર, જલ એટલે સ્નેહ, વિયુક્ત એટલે રહિત, કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી. એટલે પરંતુ યદિ કચ્ચિત જન પણ કોઈ વ્યક્તિ એવો હોય કે સ્વાર્થવશાત સ્વાર્થને કારણે અથવા ક્રોધવશાત અથવા ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી. પરિવારથી કેવો થાય છે તો અલગ થાય છે અથવા તો વિયોગ કરે છે, પ્રતિમુખ કરે છે. સો નદી જલહ. તો નદી એટલે કોણ? પરિવાર. અને જલ એટલે સ્નેહ, પ્રેમ. વિયુક્ત રહિત, કદાચિત અપી કદી પણ
જ્ઞાનેન સુખેન જ્ઞાન અને સુખથી પૂર્ણપણે આનંદમયમ સંસાર સમુદ્રમ આનંદમય સંસાર સમુદ્રને ન પ્રાપ્નોથી પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ યદિ કચ્ચિત જન સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારત પ્રતિમુખો ભવતિ સો અપી નદી જલ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા તો ક્રોધને કારણે પરિવારથી વિમુખ થાય તો નદી રૂપી પરિવાર અને જળરૂપી સ્નેહથી રહિત બનીને કદાચ જ્ઞાન અને સુખથી પૂર્ણપણે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જેના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવંતિ. ચતુભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા ચાર વિઘ્નોથી રક્ષાયેલો ચાર વિઘ્નોથી બચેલો જનાહ વ્યક્તિ માણસ લોકો સુખેન ચ પૂર્ણમ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી સંપૂર્ણપણે આનંદમયમ સંસાર રૂપમ આનંદમય સંસાર રૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી અવશ્ય પ્રાપ્ત કરે છે. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જેના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી. તો ચાર વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી પૂર્ણપણે આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે ફરીથી એકવાર આપણે અહીં પાઠનો અનુવાદ લઈએ, શરૂઆતથી લઈએ, રિપીટેશન કરીએ, સંપૂર્ણ પાઠનો અનુવાદ કરીએ છીએ ગુજરાતીમાં. બધાએ પુસ્તકમાં ધ્યાન રાખવાનું. પહેલો પેરેગ્રાફ. ગંગા કિનારે એકા ગુરુ શિષ્યન સહ વર્તમાન આસિત. ગંગાના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સ જલપ્રવાહેન નિયમાનમ કચ્ચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ અયમ જલપ્રવાહેન સહ સમુદ્રમ પ્રાશ્યંતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિકેન જલે નિમ્નગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગ ઇતિ ચત્વારો વિઘ્ના ન ભવેયુ તદા એવ. આ પાણીના પ્રવાહમાં લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને તે પાણીના પ્રવાહમાં લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું આ જળપ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ રસ્તામાં જતાં સંલગ્નતા જોડાણ અતિશય ભારને લીધે ડૂબી જવું, વમરો પડવી, નદી જલનો વિયોગ આ ચાર વિઘ્નો ન આવે ત્યારે જ. ગુરુ અગ્રે ઉપદિશતી શિષ્યમ ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવા આપી કાષ્ઠખંડા એવ આપણે બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવન એવ નદી આપણું જીવન એક નદી છે. પરિવાર પ્રવાહ રૂપે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે, જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિજ્ઞા ન ભવંતી. પોતાના પરિવાર સાથે જીવન જીવતા લાકડાના ટુકડા ની જેમ આપણે સુખરૂપી સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ જ્યારે ચાર વિઘ્નો ન આવે તો. જીવને કીદશા વિઘ્ના ભવંતી તે શિષ્ય અપૂછ્યત. જીવનમાં કયા કયા ચાર વિઘ્નો છે શિષ્યએ પૂછ્યું. ગુરુ સમુપાદિશત નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય
તીરભૂતા સંતિ. ગુરુએ ઉપદેશ આપ્યો કે નદી રૂપે જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર રૂપે છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર, નિંદ્રા, ભયાદીનામ સેવંતે સતતમ પ્રવૃત્તિ. અને તીર સાથે જોડાણના નામે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. વસ્તુતો આહારદય સેવનીયા ભવંતી તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. ખાસ કરીને આહાર વગેરેનું સેવન કરવું જોઈએ, છતાં પણ તેમાં સતત જોડાણ વિઘ્ન બને છે. આહાર, નિંદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠ રૂપા વયમ સુખ રૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમ. આહાર, નિંદ્રા, ભય વગેરે સતત પ્રવૃત્તિરૂપ વિઘ્નો આવે છે. તે જ પ્રમાણે કાષ્ઠ લાકડાના ટુકડા રૂપી આપને સુખરૂપી સમુદ્રની પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક વ્યવહાર ભારરૂપા ભવતી. સામાજિક વ્યવહાર એ ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વેત્રૈવ અપેક્ષિતો ભવતી. અને જેમ સામાજિક વ્યવહાર દરેક જગ્યાએ અપેક્ષિત હોય છે, પરંતુ સહશક્તિ અતિક્રમ્ય ન ભવેત, પરંતુ તેની શક્તિનું અતિક્રમણ ન થવું જોઈએ. એ જેના સ્વકીયામ શક્તિ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારન કુર્વંતી તે અતિભારત્વાત નિમજંતી એવ. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિશય ભારથી ડૂબી જાય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. અને તેમાં ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. મદિરાપાન, જુગાની રમત, તમાકુનું સેવન, ચોરી કર્મ વગેરે ખરાબ વ્યસનો માનવીના જીવનમાં વમરો જેવા છે. એ શું પતિતો જન બહી આગંતુ ન શક્નોતી. આમાં પડેલો વ્યક્તિ બહાર આવી શકતો નથી. અત તત્ર પતનેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. આથી તેમાં ન પડાય તેવા પ્રયત્નો હંમેશા વ્યક્તિએ કરવા જોઈએ. એ જેના વ્યસનેષુ પતિતા સંતિ તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિતભ્રમંતી. જે લોકો વ્યસનમાં પડે છે તે તરતા હોવા છતાં ચોમેર ફર્યા કરે છે, એક જ જગ્યાએ ફર્યા કરે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. તેમની પ્રગતિ અટકે છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ના હંતી. અને તેથી સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. છેલ્લો પેરેગ્રાફ. પરિવારત મુખત્વમ એવ નદી જલવિયોગ. પરિવારથી વિમુખતા એક નદી જલ વિયોગ જેવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામહ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા આમ આપણે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે, સંસાર સાગરને પ્રાપ્ત કરવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કચ્ચિત જન સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારત પ્રતિમુખો ભવતી સોપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય તો નદી એટલે પરિવાર અને જલ એટલે સ્નેહથી રહિત રહેલો, વંચિત રહેલો કદી પણ જ્ઞાન અને સુખથી
પૂર્ણપણે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ફરીથી એકવાર કે પરંતુ જે કોઈ વ્યક્તિ સ્વાર્થને કારણે અને ક્રોધને કારણે પરિવારથી વિમુખ થાય છે તો નદીની જેમ પરિવાર અને પાણીની જેમ સ્નેહથી રહિત બનેલો તે કદાચ જ્ઞાન અને સુખથી પૂર્ણપણે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જેના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવંતિ. 4 વિઘ્નોથી રક્ષાયેલા વ્યક્તિઓ જ્ઞાનથી અને સુખથી સંપૂર્ણપણે આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ રીતે પાઠ અહીં પૂરો થાય છે. અહીં પાઠનો અનુવાદ તમારે તૈયાર કરવાનો છે, શબ્દાર્થ તૈયાર કરવાનો છે. ગુજરાતીમાં અનુવાદ પરીક્ષામાં પૂછાય છે, પેરેગ્રાફ પૂછાય છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈશું. તો પેજ નંબર 28 ઉપર 28મા પાના પર જઈએ. એમાં બધા પાઠની જેમ પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે લખેલા વિકલ્પોમાંથી સાચો જવાબ તમારે શોધવાનો છે. એક પ્રશ્ન આપેલો છે અને ક ખ ગ ગ 4 વિકલ્પો આપેલા છે. એમાંથી એક સાચો જવાબ છે તમારે શોધીને લખવાનો છે. એની આગળ પ્રશ્ન 2 કે એક વાક્યને સંસ્કૃત ભાષામાં ઉત્તરત 5 પ્રશ્નો આપેલા છે સંસ્કૃતમાં અને શોર્ટમાં લખવાના છે. એક વાક્ય 2 વાક્યમાં જવાબ લખવાના છે અને સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે. ત્રીજો પ્રશ્ન વ્યાકરણનો છે કૃદંત પ્રકારમ લિખિત. કૃદંતના કયા પ્રકારો છે તમને ખબર હોય તો 9મામાં પણ આપણે બોર્ડ ઉપર લખ્યા હતા અથવા તો એનો ચાર્ટ બનાવ્યો તો 10મામાં પણ ચાર્ટ બનાવેલો છે, વર્ગમાં છે. તો એ કયા કયા પ્રત્યયો કૃદંતમાં લાગે છે અને એ પ્રમાણે ઓળખીને તમારે કૃદંતના પ્રકારો લખવાના છે. ચોથો પ્રશ્ન તો એનાથી આપણે તો પરિચિત છીએ કે સંધિ યોજયત. તો સંધિ છૂટી પાડેલી છે એ સંધિને તમારે જોડવાની છે. એ પ્રશ્ન તમારે લખવાનો છે. 5 જેટલા ઉદાહરણ એમાં આપેલા છે. 5 સંધિના શબ્દો આપેલા છે. 5મો પ્રશ્ન સમાસ પ્રકારમ લિખત. સમાસના પ્રકારો કયા કયા છે એ તમારે વિગ્રહ ના કરો ચાલશે, સીધા એના પ્રકારો લખવાના છે. એના પછી પ્રશ્ન 6 રૂપોનો પ્રશ્ન છે. તો વર્તમાનકાળના રૂપો મી વહમ સીત થ તીત અંતિ 9માં શીખી ગયા છો. એ પ્રમાણે પરસ્મય પદીને આત્મનેપદીના તો ઉદાહરણ આપ્યું છે. ગચ્છંતિ તો ગમ ગચ્છ ધાતુ પરસ્મય પદ છે, વર્તમાનકાળ છે, અન્ય પુરુષ બહુવચન છે. એ પ્રમાણે 4 તમારે શબ્દો અથવા રૂપો ઓળખાવાના છે. એના પછી 7મો પ્રશ્ન પુરુષ વચનાનુસારમ શબ્દ રૂપાણામ પરિચયમ કાર્યત. તો અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે પુરુષ એક વચન છે કે બહુવચન અને કયું રૂપ છે, કઈ વિભક્તિ છે, ગુજરાતી અર્થ શું છે એ તમારે એ વિગતો ભરવાની છે. 8મો પ્રશ્ન છે ગુજરાતીમાં પ્રશ્નોનો જવાબ આપવાના છે. પ્રશ્નના ઉત્તરાની માતૃભાષા એમ લિખત. તો ગુજરાતી ભાષામાં પ્રશ્નના જવાબ આપવાના છે. 4 પ્રશ્નો છે અને 4 જવાબ તમારે 1-2 લીટીમાં તમારે એ પ્રશ્નનો જવાબ આપવાના છે. 9મો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન જોડકાનો છે. ક અને ખ વિભાગ આપેલા છે. જોડકા તમારે જોડવાના છે અને કનો જે જવાબ છે સામે ખનો જવાબ લખવાનો છે. તમારે કમ નંબર લખવાનો નથી. આવડ પાत्रતા તેની સામે 5માંથી કયો જવાબ આપે તો તમારે શબ્દોમાં કયો જવાબ આવે તમારે શબ્દોમાં લખવાનું છે. અને એવી રીતે બધાએ સ્વાધ્યાય લખવાનું છે અને પછી તમારે અમને બતાવવાનું છે, મોકલવાનું છે. એટલે જે પ્રમાણે આપણે લખીએ છીએ પ્રમાણે પહેલાં શબ્દાર્થ લખવાના, પછી અનુવાદ લખવાનો અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો અને અનુવાદ બધાએ તૈયાર કરવાના છે. પછી ટેસ્ટ લેવામાં આવશે. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં હવે પછીના તાસમાં આપણે
સાતમું કાવ્ય છે સુભાષિત કુસુમાની, એમાં જઈશું અને એ શ્લોકોની જે શ્લોકો આપેલા છે એ શ્લોકો 7 શ્લોકો, એ 7 શ્લોકોની આપણે ચર્ચા કરીશું.